भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै त्वमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितप्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं भाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां शुप्रतानै स्थिरचरनिकरव्याप्तिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् सविष्टान् पुनरपि धिषणोद्भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरगुं मायया भोजयन्नः सङ्ख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विदिजविषयान् प्राश्य भोगान् स्तवेष्टान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि
शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगण आत्वसौ नस्तुरीयः। 16वां श्लोकથી जीवं कल्पयते पूर्वं ततो भावान् पृथग्विधान् बाह्यान् आध्यात्मिकांश्चैव यथा विद्यस्तथा स्मृतिः अनिश्चिता यथा रज्जुः अंधकारे विकल्पिता सर्पतारादिभिर्भावैः तद्वदात्मा विकल्पितः निश्चितायां यथा रज्ज्वाम् विकल्पो विनिवर्तते रज्जुरेवेति चाद्वैतम् तद्वदात्मा विनिश्चयः। પછીનો શ્લોક કર્યો છે? હા, હવે છે ને? ઓકે. તો શું કહ્યું? કારિકાકારે બતાવ્યું આ સમગ્ર જગત જે ખરેખર વાસ્તવમાં આત્મામાં શક્ય જ નથી. પારમાર્થિક સત્તામાં, પારમાર્થિક સત્તા એટલે પરમ સત્ય, એમાં કોઈ રીતે પણ શક્ય નથી. છતાં આ બધું કઈ રીતે આવ્યું તો એ બધું સમજાવ્યું વ્યવસ્થિત. આ કલ્પના કઈ રીતે થઈ છે, કલ્પનાનો પ્રકાર અથવા કલ્પનાની કઈ મેથડ એમણે અપનાવી એ બતાવે છે. અપનાવી એટલે કલ્પના થઈ ગઈ કઈ રીતે? તો જીવમ કલ્પયતે પૂર્વમ તતો ભાવાન પૃથક વિધાન. સૌથી પહેલા જીવની કલ્પના થઈ અને ત્યાર પછી આ જીવની બધી જરૂરિયાતો પૂરી કરવા માટે બીજા અનેક ભાવની, આ સમગ્ર જગતની પછી કલ્પના થઈ ગઈ. અનેક ભાવ, ભાવ એટલે શું? અંદરના વિચારો અને બહાર એને અનુરૂપ પદાર્થો. અંદર વિચારો એટલે કે અંદર જે વૃત્તિઓ કે અંદર જે વિચાર જન્મે, ધારો કે આ ઘડાનો વિચાર, ઘડાની વૃત્તિ, તો બહાર આપણે શું જોઈએ છીએ? અંદર વૃત્તિ જન્માવે અને વૃત્તિ અનુસાર બહાર આ પદાર્થ. એટલે અંદરનું બે જગત છે ને, જાણે એક અંદરનું જગત અને બહારનું જગત. તો બહારનું જગત એ અંદરના જગતને અનુરૂપ છે. અંદરના જે વૃત્તિઓ છે એને અનુરૂપ બહાર પદાર્થ. કઈ રીતે આ બધા ભાવો ઉઠે છે, કઈ રીતે વૃત્તિઓ ઉઠે છે? કારણ કે વૃત્તિ અનુસાર બહાર જગત છે. બહારનું જે જગત છે એ આપણા વિચારો અનુસાર છે. તો વિચારો કઈ પ્રકારના જન્મે છે? તો કયું? જેવો જેનું જ્ઞાન, જેવા જેના સંસ્કાર એવા વિચાર ઉઠે. અંદરની ભાવનાઓ કઈ પ્રકારની ઉઠતી હોય છે? દરેકની ભાવના, દરેકના વિચારો સરખા નથી હોતા. કેમ? બધાને મન આપ્યું છે, વિચારવાની શક્તિ આપી છે, તો બધા સરખું જ કેમ નથી વિચારતા? દરેક જુદું જુદું વિચારે છે. કેમ? કારણ કે દરેકનું જ્ઞાન અલગ, દરેકના સંસ્કાર અલગ, દરેકની ભૂમિકા અલગ. અર્થાત આ દરેકના વિદ્યા અલગ અલગ હોવાને કારણે દરેકના વિચારો અલગ છે. યથા વિદ્યા તથા સ્મૃતિ. અને જેવું જ્ઞાન હોય એવી જ પછી સ્મૃતિ જન્મે. ટૂંકમાં ત્યાં એવું કહેવામાં આવ્યું કે આપણા જેવા વિચારો છે એને અનુરૂપ બહારનું જગત છે. આ બતાવ્યું. પછી કહ્યું તો સમગ્ર જગતની કલ્પનાના મૂળમાં કોણ છે? તો કે જીવની કલ્પના. સમગ્ર જગત કોને કારણે? જીવને કારણે. હા,
સૌથી પહેલા કોને કલ્પના થઈ? તો કે જીવની, પછી જગત. એટલે દરેક જીવ છે, જુઓ, દરેક વ્યક્તિ જીવન છે. એટલે ખરેખર તો જીવની જ કલ્પના થઈ, એટલે જ બધું સમગ્ર જગત એમાં આવી ગયું. પણ આ બધા આ જીવની કલ્પનાના મૂળમાં કોણ છે? જીવની કલ્પના કેમ થઈ? તો એ બધા જીવ જન્મ્યો, જીવની કલ્પના થઈ, પછી જગત આવ્યું. તો જીવ જ કેમ આવ્યો? જીવની કલ્પનાનું કારણ શું છે? તો એ કહ્યું, અનિશ્ચિતા યથા રજ્જુઃ અંધકારે વિકલ્પતા. તો પછી આપણને જવાબ આપે છે. શું જવાબ આપે છે? કે જીવ ખરેખર આવ્યો નથી. કેવી રીતે? તો કે જેવી રીતે રજ્જુ છે અને એ અંધકારમાં, મંદ અંધકારમાં સર્પ રૂપે ભાસે છે. ભાસે છે ને, ભાસવું એક વસ્તુ છે અને હોવું એક વસ્તુ છે. રજ્જુ છે, રજ્જુ માટે આપણે એવું ના કહેવાય કે ભાસે છે. રજ્જુ ભાસે છે એવું નથી, રજ્જુ છે. પણ આ જ રજ્જુ અંધકારમાં, મંદ અંધકારમાં, સંપૂર્ણ અંધકારમાં નહીં. સંપૂર્ણ અંધકાર હોય તો રજ્જુ દેખાય નહીં. પૂર્ણ પ્રકાશ હોય તો રજ્જુ સ્પષ્ટ દેખાય. પણ આ કઈ પ્રકારની પરિસ્થિતિ છે? મંદ અંધકાર. તો એમાં રજ્જુ સ્પષ્ટ નથી દેખાતું, અને માટે કોણ ભાસે છે ત્યાં? રજ્જુને જગ્યાએ, રજ્જુને બદલે રજ્જુ જ સર્પ જેવો ભાસે છે. જે રીતે અહીંયા કહ્યું, યથા રજ્જુઃ અંધકારે વિકલ્પિતા સર્પધારાદિભિર્ભાવૈઃ. આ રજ્જુ જે રીતે અંધકારમાં અનેક રૂપે ભાસી રહ્યો છે, અનેક રૂપે, એક જ વ્યક્તિને નહીં, એકને સર્પ રૂપે, કારણ કે એનું એવું વિચારતો હશે. જો યથા આગળ કહ્યું ને, જેવું જેનું જ્ઞાન એવી એના વિચાર, અને જેવા વિચારો, સમજો હો બરોબર, જેવા વિચારો એવું બહાર દેખાય. તમે બહાર જે જુઓ છો એ અંદર વિચારી રહ્યા છો, માટે બહાર જુઓ છો. આ સમજો, આ રહસ્ય છે એટલે નહીં, પણ જેવું વિચારો છો એવું બહાર દેખાય છે, એવું કહે છે. એકને રજ્જુ દેખાયો, અરે એકને સર્પ દેખાયો. કેમ? કારણ કે એના સંસ્કારમાં કોણ છે? સર્પ. કોઈકને માળા દેખાય, કારણ કે એના મનમાં શું ચાલી રહ્યું છે? માળાના સંસ્કાર છે. કોઈકને માળા પહેરાવેલી જોઈ હશે, કે ક્યાંક પડેલી જોઈ હશે, કંઈક પણ કારણ, પણ એને માળા દેખાય. બીજાને શું દેખાય? અત્યારે વરસાદ નથી પડતો, ખુલ્લા ખેતરમાંથી એ વ્યક્તિ આવી હોય તો ખેતરોમાં તિરાડો પડેલી છે, વરસાદના અભાવે જમીન સુકાઈ ગઈ છે, એટલે એના સંસ્કારમાં શું છે? તિરાડ. જમીનમાં પડેલી તિરાડ, એટલે એને ત્યાં શું દેખાય છે? તિરાડ. જો વસ્તુ એક જ, રજ્જુ, અને છતાં પણ યથા વિદ્ય તથા સ્મૃતિ, જેવા જેના સંસ્કાર, જેવી જેની વિદ્યા, એ પ્રમાણે એને સ્મૃતિ થઈ. એનો વિચાર હતો સર્પનો, એટલે સર્પની સ્મૃતિ. એના સંસ્કારમાં માળા હતી તો કોઈકને માળાની સ્મૃતિ થઈ. આગળનું જે કહ્યું ને, યથા વિદ્ય તથા સ્મૃતિ, એ જ સમજાવે છે કે તો પછી બધાને સરખું જ ભાસવું જોઈએ. તો કે ના, બધાને સરખું નથી ભાસવું, કારણ કે જેવી જેનું જ્ઞાન એવી એની સ્મૃતિ. એટલે આ જે રીતે રજ્જુનો નિશ્ચય ન થયો અને માટે એ સર્પ વગેરે રૂપે ભાસ્યું, એ જ પ્રકારે તદ્વત એટલે એ પ્રકારે, તદ્વત એ જ પ્રમાણે, તદ્વત એટલે એની જેમ શું? આત્મા પણ વિકલ્પિત એટલે એ પણ એ રીતે એક જ આત્મા વિકલ્પિત, વિવિધેન કલ્પિત. વિકલ્પિત એટલે અનેક રૂપે. બોલો, આ એક
અને કેવી રીતે દેખાય છે એ સમજાવે છે. રજ્જુ એ છતાં કેટલી કલ્પના થઈ? જેટલા માણસો એટલી કલ્પના, જેટલા માણસો એટલા એના સંસ્કાર અલગ અને એમાં એના સ્મૃતિ. કોઈકને સર્પ, માળા, ભૂછિદ્ર અને અનેક બધું જેવું એના મનમાં ચાલતું હોય એવું દેખાય. એ જ પ્રકારે આત્મા અનેક રૂપે, વિવિધ રૂપે ભાસી રહ્યો છે. એક તો પછી આની નિવૃત્તિ કઈ રીતે થાય? આ છે નહીં, ભાસી રહ્યો છે, તો આ જશે કેવી રીતે? તો કે જશે જેમ, પાછા આપણે પહેલા દ્રષ્ટાંત ઉપર આવી જઈએ. નિશ્ચિતાયામ યથા રજ્વામ, જ્યારે રજ્જુનો જેવો નિશ્ચય થયો, ક્યાં? પેલા દ્રષ્ટાંતમાં જે રીતે રજ્જુનું પ્રકાશમાં બરોબર જ્ઞાન થયું, ઓ જેને હું સાપ માનતો હતો એ તો શું નીકળ્યું? રજ્જુ. જેને હું માળા માનતો હતો એ શું નીકળ્યું? રજ્જુ. એટલે શું થયું? રજ્જુ જ જાણે કે શું બને, માળા જ શું બની ગઈ? રજ્જુ. માળા જેને માનતા હતા એ શું બની ગયું? રજ્જુ. બની નથી ગયું. અહીંયા ખ્યાલ આવે, અહીંયા નિશ્ચય થયો. પહેલા શું હતો? ખોટો નિશ્ચય. હવે શું થયું? સાચો નિશ્ચય. જે રીતે યથા રજ્વામ નિશ્ચિતાયા, જે રીતે રજ્જુનો નિશ્ચય થાય ત્યારે શું થાય? કંઈક થાય. જુઓ, સમજો બરોબર. રજ્જુનો નિશ્ચય નહોતો તો કંઈક થયું. શું થયું? સર્પ જન્મ્યો. નિશ્ચયના અભાવે કંઈક જન્મી ગયું. નિશ્ચયનો અભાવ એટલે અજ્ઞાન, આવરણ. અને એને કારણે શું થયું? સર્પ વિકલ્પિત, સર્પનો જન્મ થઈ ગયો. જાણે એમ અહીં પણ આત્માનો નિશ્ચય નથી. નિશ્ચય નથી એટલે એ જેવું છે એવું સમજાતું નથી, જણાતું નથી. એટલે શું થાય છે? તદ્વત આત્મા વિનિશ્ચિત, એને કારણે આત્મા ઉપર અનેક કલ્પના થાય. અને જ્યારે ત્યાં દ્રષ્ટાંતમાં જે પ્રકારે રજ્જુનો નિશ્ચય થયો એટલે શું થયું? સર્પ બર્પ ગાયબ. અને શું રહી ગયું? રજ્જુ એવ, રજ્જુ એવ ઇતિ ચ અદ્વૈતમ. શું રહી ગયું હવે? માત્ર રજ્જુ, સર્પનો એક અંશ પણ ના રહે. માળાનો એક ફૂલ ના રહે. કેટલી લાંબી માળા દેખાણી હોય, આટલી આમ તગડા જેવી હોય, કેટલાય ફૂલોની બનાવી. હવે એમાં એકાદું ફૂલ તો રહેવું જોઈએ ને ભાઈ? તો કે ના, રજ્જુ એવ ઇતિ ચ અદ્વૈતમ. શું રહી જાય? માત્ર ને માત્ર રજ્જુ. તદ્વત, વળી પાછું અહીંયા આવ્યું. શું આવ્યું? તદ્વત. એ જ પ્રકારે શું થાય? આત્મા વિનિશ્ચય, એ પ્રકારે આત્માનો નિશ્ચય થાય, સ્પષ્ટતા આવે. હું શું છું? મારું સ્વરૂપ શું છે? સત્ય શું છે? કેવું છે? સત્યમાં બીજું છે? સત્યમાં વિશેષતા છે? સત્યમાં ગુણ છે? આ બધી તપાસ થઈ. એને શું કહેવાય? ઇન્ક્વાયરી, વિચાર. શાસ્ત્ર અનુરૂપ વિચાર થાય. ગુરુ અને શાસ્ત્ર અને ગુરુ અનુસાર જ્યારે વિચાર થાય, ઇન્ક્વાયરી, ત્યારે એમને નિશ્ચય નહીં, હું મારી જાતે નિશ્ચય કરી લઈશ, કોઈને પૂછીશ નહીં, ના. તો એ નિશ્ચય પાછો કેવો હશે ખબર છે? એકાદા સર્પ ને ભૂછિદ્ર ને માળા, એમાં એક વધારો. આ નિશ્ચય કોના આધારે જન્મવો જોઈએ? અહીંયા પોતાનું ના ચાલે. આ નિશ્ચય કોકના થ્રુ જન્મે. કોઈ ગુરુ હોય, ગુરુ શાસ્ત્ર પ્રમાણે હોય, એક ચોપડી હોય, પણ એ કોઈકે વિચારીને શાસ્ત્ર અનુસાર લખી હોય. આ કોઈ એ આપણો નાનો મિત્ર હોય, આ કોઈ એ ટેપ હોય, કંઈ પણ હોઈ શકે, પણ એને કારણે નિશ્ચય જન્મે. નિશ્ચય જન્મ્યો પછી આ અનેક રહેતા નથી.
અન્યપણું ના રહે. ત્યાં અહીંયા આપણે જરા દ્રષ્ટાંતથી જરા છૂટા પડીએ છીએ. કઈ રીતે? તો કે ત્યાં રજ્જુનો નિશ્ચય થાય પછી સર્પ સંપૂર્ણપણે ગાયબ. એની પ્રતીતિ નથી, પછી દેખાય નહીં. રજ્જુના નિશ્ચય પછી સર્પ દેખાય છે? સ્પષ્ટ રજ્જુ દેખાયો પછી સર્પ દેખાતો પણ નથી. જ્યારે અહીં શું થાય છે? આત્માનો નિશ્ચય થાય, એનું અપરોક્ષ જ્ઞાન થાય, પછી પણ જગતની પ્રતીતિ રહે. પહેલા કેસમાં શું થાય છે? એ જે ભ્રમ હતો, સર્પનો ભ્રમ હતો, એ કેવો રહી જાય છે? બે પ્રકારના ભ્રમની આપણે વાત કરી ગયા વખતે. કયા બે ભ્રમ? પારિભાષિક અર્થમાં, પારિભાષિક શબ્દોમાં નિરુપાધિક ભ્રમ અને સોપાધિક ભ્રમ. નિરુપાધિક ભ્રમ એટલે રજ્જુ સર્પની છે, સર્પ રહે છે, દેખાય પણ નહીં. જ્યારે સોપાધિક ભ્રમ એટલે શું? દેખાયા કરે પણ હોય, દેખાયા કરે. જેમ ઝાંઝવાનું જળ, ખબર પડી ગયા પછી પણ દરરોજ દેખાય. દરરોજ આપણે રસ્તા પર જઈએ તડકામાં અને અમુક રીતે સૂર્યના કિરણો રેતી ઉપર પણ દરરોજ દેખાય, બધું ખબર છે કે નથી, તો એ પ્રતીતિને રોકી નથી શકાતી. અને શું કહેવાય? ઉપાધિ સહિતનો ભ્રમ એટલે સોપાધિક ભ્રમ. આ જગતના કેસમાં એવું છે. આટલો જરા તફાવત છે. અચ્છા, એ પતી ગયું. પછી આપણને બતાવ્યું, શું બતાવ્યું? કે આત્મા કેવો છે? આત્મા એક જ છે. આત્મા ઉપર, એનો અર્થ શું થયું? આ બધી વસ્તુ આત્મા ઉપર અધ્યારોપિત થઈ. એ છે ને, આ જે બધું દેખાય છે એ દ્રષ્ટા ઉપર અધ્યારોપિત છે ને, અધ્યારોપ. જે દેખાય યદ દૃશ્યમ તત્કલ્પિતમ તદ અધ્યારોપિતમ. જે પણ મને દેખાય છે અને બહાર દેખાય એ પહેલા ક્યાં દેખાય? વૃત્તિ રૂપે. વૃત્તિ રૂપે દેખાય. જો વૃત્તિ રૂપે ના દેખાય, આ દ્રાક્ષ ની પહેલા વૃત્તિ જન્મે, પછી આ દેખાય. એટલે અધ્યારોપ પહેલા મનમાં અને પછી બહાર. અને આ કઈ પ્રકારનું છે? તો કે ક્ષણે ક્ષણે થઈ રહ્યું છે. એ કહ્યું આપણને કલ્પયતે, ભૂતકાળ નહીં. ભૂતકાળમાં કલ્પના થઈ છે એવું નથી. ક્ષણે ક્ષણે વર્તમાનમાં સતત આની કલ્પના થઈ રહી છે. ના, મારી પહેલા એ બધાએ કર્યું એટલે હું કરું છું. તો કે તારી તું જ નહોતું, તારી પહેલા કોણ? તું જ નથી ભાઈ. તું જ આ વ્યક્તિ નથી, તું જ આત્મા છો. તો તારી પહેલાના કોણ છે? એ આત્મા જ છે. એ બધી કલ્પના જ છે. અર્થાત આ એવરી મોમેન્ટ, પ્રત્યેક ક્ષણે કલ્પના થઈ રહી છે. જેમ એક જ આકાશ ઉપર અધ્યારોપ થયો એટલે વાયુ. એક જ આકાશ, એ વાયુ ઉપર વળી અધ્યારોપ એટલે અગ્નિ, વળી આગળ અધ્યારોપ એટલે જળ, વળી આગળ અધ્યારોપ એટલે પૃથ્વી. કે છે ને આત્મામાંથી જ આકાશ, ને આકાશમાંથી જ વાયુ, અને વાયુમાંથી જ અગ્નિ, અગ્નિમાંથી જ જળ, જળમાંથી જ પૃથ્વી, અને પૃથ્વીમાંથી અન્નમ, અને આ બધું. એટલે તૈતરીય આ રીતે સમજાવે છે કે આત્મામાંથી જ પંચમહાભૂતો જન્મ્યા. એ જન્મ્યા તો કે ના, કઈ રીતે? અધ્યારોપિત. અધ્યારોપની પછી આ આગળ પ્રક્રિયા ચાલે. એમ આત્મામાં એક આત્મા એવ ઇદમ સર્વમ, આ બધું શું છે? આત્મા જ છે. આત્મા જ આ રૂપે ભાસી રહ્યું છે. આ રૂપે ભાસે એટલે આત્મા ઉપર આત્મા જ ચૈતન્ય જરાક નક્કર બન્યું, જરાક રૂપ આવ્યું
એટલે વૃત્તિ. જે નિર્ગુણ નિરાકાર ચૈતન્ય છે એમાં એક રૂપ આવ્યું, એક નામ આવ્યું, એટલે થોડી નક્કરતા પ્રાપ્ત કરી. પહેલા કઈ નહોતું, નિર્ગુણ. પછી એક નક્કરતા આવી એટલે શું આવ્યું? વૃત્તિ. અને વૃત્તિમાં વધારે નક્કરતા એટલે આ વિષય. આવું છે. જેમ આકાશ જ નક્કર બન્યું એટલે વાયુ, વાયુ નક્કર બન્યો એટલે અગ્નિ, અગ્નિની નક્કરતા એટલે જળ, અને જળની નક્કરતા એટલે પૃથ્વી. ટૂંકમાં આમ આગળ વધે છે. એમ ચૈતન્યમાં જ આ વૃત્તિઓ જાણે કે કુદાકુદ કરે છે. જેમ શિવજીની આજુબાજુ કોણ ડાન્સ કરે છે? ભૂત ને પલિત ને આ બધા લોકો કુદાકુદ કરે. એ શાંત ના રહી શકે. સ્મશાનમાં બેઠા છે એટલે ત્યાં કોણ હોય? સ્મશાન એટલે સંસાર. ત્યાં બધા હોય ભૂત ને પલિત. એમ આત્મામાં આત્મારૂપી શિવજીની આગળ પાછળ કોણ છે? આ બધી વૃત્તિઓ, સંસાર. એ વૃત્તિઓનું જ નક્કરપણું એટલે આ જગત. પ્રતિબોધ વિદિતમ મતમ, આપણે આગળ જોઈ ગયા. પ્રત્યેક બોધમાં, પ્રત્યેક વૃત્તિમાં આત્માને જોવાનો છે. કઈ રીતે? કે એ જ આત્માનું એક રૂપ એટલે વૃત્તિ, અને વૃત્તિનું જ આગળ એક રૂપ એટલે વિષય. આત્માનું પહેલા એક રૂપ એટલે વૃત્તિ, અને વૃત્તિનું નક્કરપણું આગળ એ શું? વિષય. એ રીતે ખ્યાલ આવ્યો? એટલે કીધું કે એક એક બોધમાં આત્માને જાણો, એક એક વૃત્તિમાં. વૃત્તિમાં એટલે શું? એ નિર્ગુણ નિરાકાર આ એક રૂપ લઈને આવ્યું. આ અંદરનો ભાવ અને પછી બહારનો ભાવ પણ એક જ છે. એનાથી કઈ છે જ નહીં, અન્ય પણું જ નથી. એક જ છે. પછી કહ્યું એને અંદર નથી, બહાર નથી. અપૂર્વ અનપર. એને અંદર, એને આગળ કોઈ નથી, પાછળ કોઈ નથી. એને કોઈ કારણ નથી, કાર્ય નથી. આગળ ન હોવું, પાછળ ન હોવું એટલે શું? એને કોઈ કારણ છે. એની આગળ કોઈ નહીં એટલે કારણ નથી, એની પાછળ કોઈ નથી એટલે કાર્ય નથી. જગતને કારણ ખરું. જગત શેને માટે? શેને કારણે? તો કે આત્માને કારણે. પણ આત્મા શેને કારણે? તો કે કોઈ કારણ જ નહીં, પોતાની જાતે. શા માટે? તમે પૂછી જ ના, શા માટે છે? તો કે છે. છે કેમ છે? તો કે છે. એનું કોઈ કહી ના છે કે છે એટલા માટે છે કે છે. છે એટલે શેના કારણે? તો કે છે માટે છે. છે એટલે છે. છે નું કોઈ કારણ નથી. તમે બતાવીને આ કેમ છે? તું કેમ અહીંયા છો? તો કે છું. સતનું કોઈ કારણ નથી. સતનું, આ વ્યક્તિનું કારણ ખરું, આ વસ્તુનું કારણ ખરું, પણ સતનું કોઈ કારણ નથી. અપૂર્વ, અનપર, પછી કઈ નથી. એકલો, તો એકલો અટુલો એવો જ છે ભાઈ. એને એકલો અટુલો ના કહેવાય, એને બીજાની જરૂર જ નથી. જેને બીજું કહીએ છીએ એકલું જ છે. જેને આપણે બીજું કહીએ છીએ, જે બીજા વગર ચાલતું નથી આપણને. અત્યારે પરિસ્થિતિ કેવી છે કે બીજું જોઈએ, બીજું જોઈએ. બીજું ના હોય તો આપણે તો આખડા મોટા સંસારમાં એકલા. હું તો સાવ એકલો કે હું સાવ એકલી. કોણ છે મારું? અરે ભાઈ, એ સત્ય છે કે કોઈ કોઈનું છે જ નહીં. આત્મા સિવાય કઈ છે નહીં. તમે કોની જરૂર છે તમારે? જેને તમે કહો છો કે આને કારણે હું આ હોય તો જ સારું. આ બધું જે છે આ માત્ર અજ્ઞાન છે, પ્યોર જ્ઞાન. અજ્ઞાન છે. વાંધો નહીં, આપણે રહીએ છીએ અત્યારે એના જ આધારે જીવીએ છીએ, પણ જાણવું જોઈએ, જાણવું જોઈએ. ધીમે ધીમે, ભલે કીડીના ઝડપથી, કીડી વેગે, પણ ધીરે ધીરે એ ધ્યેય આપણું એ છે
એક જ સત્ય છે, એકલો જ છે. આ જેને તમે આ બીજો કહો છો ને, બીજો નથી, એ તમારું જ સ્વરૂપ છે, તમારું જ સ્વરૂપ છે. આત્માને પરોક્ષ રૂપે જોઈએ એટલે ઈશ્વર. આ ઈશ્વર શું ચીજ છે? આત્માને પરોક્ષ મૂક્યો, પરોક્ષ એટલે દૂર મૂક્યો એટલે શું બની ગયો? ઈશ્વર. એટલે પાછો અહીં લઈ આવીએ એટલે શું બની જાય? ઈશ્વર, આત્મા. આવું છે. આમ દૂરના દૂર ભજ્યા કરીએ તો એ શું છે? અલગ. તો સારું ભાઈ, હું અલગ જાઓ. પણ આત્મા ત્યાં મૂકીએ તો ઈશ્વર બની જાય. ટૂંકમાં એને અલગ કરીએ તો ઈશ્વર. જ્યારે આવી સમજ પડે કે હું છે એ હું છું, પરોક્ષમાંથી એને શું બનાવીએ? અપરોક્ષ. ત્યાંને બદલે અહીંયા લઈ આવીએ એટલે શું બની જાય? આત્મા. હાથે કરે બધા ત્યાં 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 ત્યાં, તું પેલો આ હાથે કરી. અને એનો વાંધો નથી, આત્મા બહુ બની શકે છે, પણ જાણવું જોઈએ કે આ ત્યાં નથી, આ તો એક નાટક. એ ખરેખર ત્યાં નથી. એ કોણ છે? હું. હું. એટલે જીવનમાં આપણે કેટલા ત્યાંને અહીંયા લાવી શક્યા એટલી પ્રગતિ, એટલા ડાપણ. ત્યાંના ત્યાં રાખી મૂકીએ તો શું થયું? હજી કઈ જાણતા નથી. જેટલું ત્યાં મૂકીએ ને એટલી આપણી જરૂરિયાત વધારે, એટલી આપણી નિર્ભરતા વધારે, એટલી આપણી પરતંત્રતા વધારે, એટલા આપણે બિનસલામ નિરાધાર. ખરેખર આત્મા નિરાધાર જ છે. એને કોઈ આધાર નહીં. નિરાધારનો અર્થ બે થાય. એક દીનતાને કારણે નિરાધાર માણસ, નિરાશ્રિત, નિરાધાર, એ એક પ્રકારનો. નિરાધાર, કોઈ આધાર જરૂર જ નથી. આધાર કોનો લેવો? એક માત્ર હોય એ કોનો આધાર લેવા જાય? એક માત્ર, પાછું જેને કોઈ કારણ વગર છે. બોલો, આ છે સત્ય. જેટલું આ સમજીએ એટલા નિર્ભય. કોઈ ભય જ ના હોય, કોઈ ચિંતા ના હોય. સ્વામીજી મહારાજ કે સાધુ હોય, સાધુ એને જ કહેવાય જેને ચિંતા ના હોય. ચિંતા એટલે કેવી? મારું શું થશે? એવી ચિંતા ના હોય. કારણ કે આગળ કોણ છે, પાછળ કોણ છે? હવે મારો કોઈ છોકરાઓ નથી, આમ નથી, તેમ નથી. આ બધું ચિંતા છે. આપણે પાછળ જોઈએ છીએ અને આગળ જોઈએ અને આ બાજુ જોઈએ અને આ બાજુ બધું બહુ જોઈએ. વાંધો નથી. હા, જરાક એમને બધું કાલથી માતા જરૂર નથી એવું ના કરવા માંડવું. પણ આ જાણવું. ભલે બધા રહ્યા છતાં આપણે અંદરથી કેવા રહેવાનું? નિરાધાર. બધાની વચ્ચે પહેલા નિરાધાર બની જવાનું. બધાની મધ્યમાં આપણે પહેલા કેવા બની જવાનું? એકલા, અટુલા. બધાને ધક્કા મારવાની જરૂર નથી, પણ બધાની મધ્યમાં જાણી લઈએ કે આ અલગ નથી, આ અલગ નથી, આ અલગ નથી. હું જ આ સ્વરૂપે આવું તોય ઠીક, આ સ્વરૂપે ન આવું તોય ઠીક. બસ આ જ. એટલે એ કહ્યું સવાક્યાભ્યંતર, અંદર બહાર સર્વત્ર આત્મા છે. યદિ આત્મા એકઃ એવ ઇતિ નેહા. એટલે આ તો બધું સમગ્ર જગત શું છે? અહીંયા કહે છે યદિ આત્મા એકઃ એવ ઇતિ નિશ્ચયઃ કથમ પ્રાણાદિભિઃ અનંતૈઃ ભાવૈઃ એતૈઃ વિકલ્પિતઃ. જો ફરી પાછો પ્રશ્ન જન્મે, જો એક જ હોય, આ કશું હોય જ નહીં, તો આવી બધી કલ્પના કેમ થઈ? ભાઈ કલ્પનાને કોઈ કારણ જ નથી, એ થઈ ગઈ છે. પછી આપણે જોઈશું કે કલ્પના પણ નથી. પણ જ્યારે દેખાય છે ત્યારે શું લાગે કે છે, પણ એ નક્કરતા એમાં છે નહીં. આ કોના જેવું છે ખબર છે? આ એક પેલો એક મજૂર હતો, એ
કોઈ એક બીજા વ્યક્તિને તેલનો ડબ્બો ઉચકવાનો હશે, એટલે એને મજૂરને કહ્યું, જા તું આ મારો તેલનો ડબ્બો ઉપાડી લે, હું તને આટલે પૈસા આપીશ, મજૂરી આપીશ. એટલે પેલા એ ખુશ થઈ ગયો, એ તેલનો ડબ્બો માથે મૂકી અને જઈ રહ્યો છે. આખા દિવસમાં કામ મળ્યું નહોતું, એટલે આજે મળ્યું, ખુશ છે. અત્યારે જતો જતો વિચાર કરે. શું વિચાર કરે છે? કે બસ આમાંથી જે મજૂરી મળશે, પૈસા મળશે, એમાંથી હું એક ઈંડું લઈશ અને ઈંડામાંથી પછી મરઘી થશે, પછી એમાંથી પાછા બચ્ચા થશે ને બીજા ઈંડા થશે, એને હું વેચીશ અને શું લઈ આવીશ? એ પૈસા મળશે એમાંથી એક બકરી લઈ આવીશ, પછી બકરીના પૈસા મળશે, એનું દૂધ મળશે અને એમાંથી પૈસા મળશે. એ પૈસાથી ભેંસ લઈ આવીશ, ભેંસને આગળ જઈ અને વેચીશ, એમાંથી દૂધમાંથી પૈસા મળશે. એ પછી ધીમે ધીમે હું અમીર થતો જઈશ, અમીર થઈશ એટલે ઘર લઈશ, પછી લગ્ન કરીશ, પછી બાળકો થશે, થોડા મોટા થઈ ગયા, 5, 6 વર્ષના ટબોરિયાઓ બધા. પછી આ બધું માથે જો પછી એ બાળકો મને હેરાન કરશે. શું હેરાન કરશે? હું કામ કરું છું, એકદમ કામમાં વ્યસ્ત છું અને બાળકો હેરાન કરે, પપ્પા આ લઈ આવો, પેલું લઈ આવો, આમ કરો, તેમ કરો, અને મારે એકદમ મારા કામમાં બિઝી છું. એટલે મેં એમને કીધું, આગળ જા, વચ્ચે હેરાન ના કર, આગળ જા. આવું કર્યું એટલે હાથ નહીં ઝાટકો લાગ્યો અને માથાને ઝાટકો. એમાં શું થયું? પેલું તેલ ઢોળાઈ ગયું, ડબ્બો તૂટી ગયો, તેલ ઢોળાઈ ગયું. એટલે પેલો આવ્યો, જેનું તેલ હતું, એ કે આ શું કર્યું? આખા મારા તેલનો તમે સર્વનાશ કરી નાખ્યો. એટલે પેલો મજૂર શું કે, તમારું તો મારા તેલ જ ગયું, મારી તો આખી દુનિયા નથી રહી, મારી તો આખી દુનિયાનો સર્વનાશ થયો. કઈ દુનિયા? જે દુનિયાની શરૂઆત જ નથી થઈ, જે દુનિયાનો પ્રારંભ જ થયો. કયું આવ્યું, શું આવ્યું, શું ગયું, શું આત્મા હતું? આપણે કહીએ શું આપણું હતું, જતું રહ્યું. આપણું હોય ને જાય તો રડીએ. આ દુનિયા નથી. શેના માટે રડીએ છીએ? શેનો વિલાપ, પ્રલાપ, શેના સપના, શેનો શોક? ભગવાન કહે છે તું શેનો શોક કરે છે? શોક કરવા યોગ્ય મેં આ દુનિયા બની, એમાં શોક જન્મે એવું કઈ છે ને. જે છે આત્માનો તો શોક ના હોય, એ તો છે. અને અનાત્મા બીજું એ તો છે જ ને. તું શેના માટે રડે છે? એટલે જુઓ, આ આપણી કલ્પનાને ફેંકી દેવી પડે. અથવા ચાલુ હોય તો ભલે ને, પણ કલ્પના છે જાણ. આ માત્ર કલ્પના છે મનની, એ જાણ તો જ આ બધા, તો સંસારમાંથી મુક્ત થવાશે. નહીં તો કલ્પના પકડું, દ્રઢતાથી પકડું. એમ જેટલું દ્રઢતાથી વધારે પકડીએ, જેટલું જોરથી પકડીએ ના કલ્પના, એટલી એ હેરાન કરવાની, એટલું વધારે દુઃખ આપશે. એ જ વાત હવે આવે છે, એટલી વધારે દુઃખ આપશે. અને જેટલું ફેંકી દીધું મગજ મનમાંથી, બહારથી ફેંકી શકતા તો બહારથી ફેંકીને જતા રહો, પણ મનમાં તો ફેંકી જ દો. એ સંન્યાસ. સંન્યાસ એટલે સંન્યાસ એટલે ફેંકી દો, નિવૃત્તિ. નહીં તો તમે આનંદ. નિવૃત્તિ એટલે શું છે? આ મનમાં ત્યાં કલ્પનાને તિલાંજલિ આપો. એટલે પેલાને પકડી રાખી હતી, કલ્પનાને પકડી રાખી, હવે એ કલ્પનાને ફેંકી દો. ફેંકી દો એટલે શું? પ્રતીતિ તો છે, સોપાનિક ભ્રમ તો છે જ, પણ હવે મનમાં એને કોઈ રિયાલિટી નથી, એને કોઈ સત્યતા નથી. આ સિવાય નો મુક્તિ, આ સિવાય કોઈ મુક્તિ જ નથી. જેટલા પ્રમાણમાં આપણે પકડી રાખીએ ને, એટલો બોજ, એટલો દુઃખ, અને વધતું જાય. કારણ કે કહ્યું એ પ્રમાણે પછી નફર બને.
નક્કર બને. એક સ્ટેજે વૃત્તિ, પછી બીજા સ્ટેજે વિષય. આકાશની નક્કરતા એટલે વાયુ, ત્યાં છૂટું પડી જાય તો વાંધો નહીં, પણ એની નક્કરતા એટલે અગ્નિ. એવું છે ભાઈ, નક્કરતાને તોડશો નહીં આગલા સ્ટેજે તો એ પછીનું સ્ટેજ લેવાનું જ. આ તો ગટાટોપ જેવું છે. પેલું મશરૂમ હોય ને, મશરૂમ, એને ગુજરાતીમાં મશરૂમ જ કહીએ છીએ. હા, બિલાડીના ટોપ. એ કેવા વધે? મેં તો જોયા નથી બહુ, પણ એવા વધે. ઝુમખા ઉગી જાય, એટલે જ એને મશરૂમિંગ કહેવાય. કોઈ પણ વસ્તુ મશરૂમિંગ એટલે શું? વધે, એકદમ વધે. આ કલ્પના પછી એવો વેગ પકડશે, એ વેગ એનો વાંધો નથી. જો એને સત્યતા ન આપીએ તો કોઈ તકલીફ નથી, ભલે વધતી. એટલે અહીંયા હવે એ પ્રશ્ન થાય છે કે યદિ આત્મા એક જ હોય તો પછી આ સંસારમાં આટલું બધું કેમ દેખાય છે? પ્રાણાદિભિ, પ્રાણથી માંડીને, પ્રાણ એટલે હિરણ્યગર્ભ, સૂક્ષ્મ સ્તરે રહેલું જગત, અંકુરના રૂપમાં રહેલું જગત, અનંતૈ ભાવૈ એતૈ સંસાર લક્ષણે વિકલ્પિત. પ્રશ્ન કરનાર પ્રશ્ન પૂછે છે તો પછી આટલું બધું કેમ દેખાય છે? ઉચ્યતે, સાંભળ, શેને કારણે છે? તો 16મા શ્લોકમાં આવે છે. આપણે અહીં અટક્યા હતા, વચ્ચે અઠવાડિયું ગયું એટલે આપણે ફરી જોઈ લીધું. પ્રાણાદિભિરનંતૈશ્ચ ભાવૈરેતૈર્વિકલ્પિતઃ માયૈષા તસ્ય દેવસ્ય યયા સંમોહિતઃ સ્વયં. શું કે છે? પ્રાણાદિભિ, પ્રાણ વગેરે, આદિ એટલે વગેરે, પ્રાણ વગેરે, અનંતૈ ચ ભાવ, એક નહીં અનંત, ગણાય નહીં એટલી કલ્પના છે, ઘણી ગણાય નહીં એટલી બધી રૂપે આત્મા ભાવ કલ્પાઈ રહ્યો છે. કેટલા અબજો ને કરોડો લાખો ગેલેક્સીઓ ને એમાં તારાઓ ને મિલ્કી વે. આકાશમાં જે એટલી મોટી દુનિયા છે, આમાં ક્યાં નાની પૃથ્વી અને ક્યાં આપણે, અને આપણામાં અસંખ્ય સાગરમાં જુઓ તો કેટલી જીવ સૃષ્ટિ, જીવડાઓ ને બેક્ટેરિયા ને આપણા શરીરમાં કેટલા છે વાયરસ ને બેક્ટેરિયા. વિચારો શું માપ છે, અનંત. કોઈ કાળે તમે આનું પેલું સેન્સસ કરે ને, ગણતરી કરે, એ પૂરી થાય. ભગવાનના જગતમાં શું છે? ચલો ગણો, ગણતરી કરો. વસ્તી ગણતરી, એમાં વસ્તી ગણતરી, ભગવાનના સંતાનોની વસ્તી ગણતરી, એમાં હું તમે નહીં, ભૂત ચેતન બધું આવી જાય, અચેતન બધું આવી જાય. ક્યારે પૂરી થાય? અસિતગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરવર શાખા લેખની પત્ર મૂર્તિ. શારદા સ્વયં બેસીને લખે તોય ભગવાનના સગુણ રૂપ છે એ પાર પમાય નહીં, અશક્ય. ધારો કે પતી ગયું ને, ધારો કે ઇન કેસ એને પતાવી દીધું તો બીજું ઊભું થઈ ગયું હોય, કારણ કે પ્રત્યેક ક્ષણે કલ્પના ચાલે જ. આપણા શરીરમાં અહીંયા વાળ કેટલા, કશું માપા એવું નથી. એટલે અનંત ભાવ, કેટલા ભાવ એટલે પદાર્થો કેટલા છે? અનંત, જેનો અંત નથી, અસંખ્ય. એ તૈ વિકલ્પિત, આત્મા વિકલ્પાયેલો છે. એવું કેમ થયું? તો કે માયા એશા તસ્ય દેવસ્ય. એકદમ સરળ,
અને એક્સલન્ટ, અત્યંત સુંદર જવાબ આપે છે. આ જ જવાબ છે, સમજી લેજો. આ સિવાય કોઈ જવાબ જ નથી. હવે આપણે બધું ચાલશે, પોતપોતાની રીતે બધા કારણ શોધે. 34 કારણ બતાવશે લોકોના, પણ આ એક જ સાચું છે. કયું? માયેશા તસ્ય દેવસ્ય, એ દેવની આ માયા છે. માયા એશા, આ માયા છે. કોની માયા? આ માયા કોઈ આમ જુદી ઊભી નથી, આ દેવથી જુદી, અલગ. આ માયાની કોઈ અલગ દુનિયા હોય, અલગ એનું સ્થાન હોય, અને આ દેવથી જુદી. દેવ એટલે આત્મદેવ, એ બીજા દેવ રૂપે છે. એકમ સત વિપ્રાહ બહુધા વદંતી, આ એક જ સત, આ એક જ આત્મદેવ અનેક દેવતા રૂપે છે. પણ અહીંયા શું કે છે? આ એક દેવ, આ દેવતાની જ, આત્મદેવની આ માયા છે. યયા, યયા એટલે જેના કારણે. યયા, જેના કારણે શું થયું છે ભાઈ? સંમોહિત સ્વયં, એ પોતે જ મોહિત થઈ ગયો છે. શું કે છે? અનંતૈશ્ય પ્રાણાદિભિઃ ભાવૈઃ એતૈઃ વિકલ્પિતઃ. આવા એતૈઃ, આવા અનેક કલ્પનાથી, ભાવૈઃ કેવી કેવી કલ્પના, પ્રાણ વગેરેથી વિકલ્પિત, આત્મા વિકલ્પિત થયેલો જ. શેને કારણે? કોણે આ કલ્પનાઓ કરી? આત્માએ ના પાડી દેવી જોઈએ? નહીં, કોઈ કલ્પના નહીં, કશું નથી કરવાનું. આપણે કઈ નહીં, એને તો કેવું જોઈએ. ભલે બીજા હોય, છોકરાઓએ આવું કીધું, પત્નીએ આવું કીધું, પણ ઘરના મુખ્ય માણસે તો બોલવું જોઈએ. એને કેવું જોઈએ? નહીં, નહીં થાય, કાલે કશું નથી કરવાનું. મારી વાત, મારો વર્ડ, મારો શબ્દ ફાઇનલ છે, એવું બોલવું જોઈએ. તે તો કઈ બોલતો છે, એ કઈ બોલ્યો જ નહીં. શું કે છે? માયા એશા, માયેશા તસ્ય દેવસ્ય, આ દેવતાની આ માયા છે. જેના કારણે, યયા, જેને કારણે, યયા છે, યયા સંમોહિત સ્વયં, જેનાથી એ પોતે પણ મોહિત થઈ ગયું. જાણે કે, સાચે નહીં, એ જાણે કે જ સમજવાનું. સાચે સાચ થઈ ગયો હોય તો હવે પ્રશ્ન જ નથી રહેતો. પણ જાણે કે બહુ અગત્યનું છે. જાણે કે સંમોહિત, એ પોતે જ પોતાનાથી લોભાઈ ગયો, પોતે ભૂલી ગયો કે ભાઈ આ રમત ચાલે. ઘણી વાર રમતા રમતા એવું થાય સાચું માને, અને સાચા તરત જ ઝઘડે, બાકી આવી જાય. નાટક, મૂવીમાં એવું, નાટકમાં એમાં એવું થતું હોય ને, ભૂલી જાય. એટલે એક્ટરો નાટક ભજવતા હોય, એ નાટકમાં, એ ભૂમિકામાં એવા ગળાડૂબ હોય, કેટલાય દિવસોથી એની પ્રેક્ટિસ ચાલતી હોય, અને એ પાત્ર જ્યારે ચાલતું હોય ને ત્યારે પેલો ડાયરેક્ટર આખો દિવસ એમ કે પાત્રમાં ઉતરો, પાત્રમાં ઉતરો. તમે એ પાત્ર છો એવું જ માનો. ગેટ ઇન ટુ ધ રોલ, એમ કહીએ. ગેટ ઇન ટુ ધ સ્કિન ઓફ ધ રોલ. આ જે પાત્ર છે એમાં ઉતરો બરોબર, ઉપર ઉપરથી ના ભજવો. તમે જે છો, તમે જ ગાંધીજી છો એમ ભજવો. એટલે એને માનવું જ પડે કે હું ગાંધીજી છું. આવું મહિનાઓથી આવું ચાલતું હોય, પછી ભજવે ત્યારે શું માને? પોતે જ ગાંધીજી છે. ભૂલી જાય. એવું બને છે. ઘણા એક્ટરો રડવું નથી પડતું, એને પેલું ગ્લિસરીન છાંટવું નથી પડતું હતું, સાચે રડે, એની આંખમાંથી આંસુ આવે. એક સેકન્ડે એવું એ પોતે બની ગયા હોય એવું એમને થાય. એમ અહીં પણ આ રમતા રમતા આત્મદેવ ભૂલી ગયા. શું ભૂલી ગયા? કે આ રમત છે. જેમ રામજી ભૂલી ગયા. શું ભૂલી ગયા એવું બતાવે છે. આ એમનું માધુર્ય છે. શું છે? કે ભૂલી ગયા કે સીતાજી ક્યાંય ખોવાયા નથી. આ તો બધી નાટક છે ભાઈ, આ લીલા છે. ભૂલી ગયા અને રડવા માંડ્યા. સચ્ચું સચ્ચું રડવા માંડ્યા. સાચું સાચું એક વૃક્ષને પૂછે છે તે મારી સીતા જોઈ ભાઈ? તે જોયું તો મને કે ક્યાં છે?
સીતે ક્યાં છે પૂછે છે એક એક ને. એટલે પાર્વતીજીને શંકા ગઈ ને, સતીને શંકા ગઈ કે આવા હોય, આવું ભગવાન હોય તો પત્નીના વિયોગમાં આટલું રડે? ભગવાન હોય તો રડે? આપણને પ્રશ્ન થાય કે ભગવાન હોય તો આવું રડે? એને આપણો જેવો વિયોગ થાય, એને આપણા જેવો વિલાપ થાય, એ રડા રોડ કરી મૂકે. એટલે ભગવાન હશે નહીં, ન હોવા જોઈએ. શિવજીને આવો કોઈ પ્રશ્ન જન્મ્યો નહીં. એ તો સ્પષ્ટ જ છે. એ કે છે તું મૂરખ છો, તું કોના ઉપર શંકા કરે છે? એ માયા ચાલી રહી છે તારામાં, એમ કે છે. માયા તારામાં પ્રવેશી ગઈ છે એટલે જ તને આ શંકા જન્મી. માયાનું જ કામ છે. માયેશા તસ્ય દેવસ્ય, એટલે જ આ શંકા જન્મી. એ તો શંકા જન્મે નહીં. કાકભૂષણજીને પણ શંકા જન્મી કે આ બાળક રામ છે, પેલા બ્રહ્મ હોય, આવું બાળક ટેણ્યું બાખુડિયા ભરીને ચાલે છે ઘૂંટણથી, એ હોય રામ? એ રામ નિર્ગુણ નિરાકાર પરમ બ્રહ્મ એ હોય? આવું બાળક ના હોય. શંકાનો કીડો પ્રવેશ, પછી બધું બહુ જોવું પડે. પછી ભગવાન એનું નિરાકરણ કરે. એમ સતીને આ શંકા જન્મી અને એ તો પછી પરીક્ષા કરવા ગઈ. એ પાછા સીતાનું રૂપ લઈને આવી ગયા શંકર રામ પાસે. એને એમ કે જોઈએ તો ખરા. તો રામે શું કર્યું? તરત પગે પડ્યા. ધનુધરના પગે પડે છે. માતા શું તમે? કારણ કે એમના ઈષ્ટ દેવતા શિવ છે. રામના ઈષ્ટ દેવતા શિવ, એટલે તો રામને પગે, સીતાને પગે પડે છે સતી અંદર. એટલે પેલા ખબર તો પડી ગઈ, છોભીલા પડી ગયા, એકદમ છોભીલા પડી જાય છે સતી. પછી પાછા જાય છે શિવજી ભાઈ. શિવજી કે હવે નહીં, હવે તમે કોકને પત્નીના રૂપ લઈને આવ્યા, હવે હું તમારો સ્વીકાર ના કરું. એટલે ત્યાગ થયો. એને કારણે સતીએ પછી દેહનો ત્યાગ, ભયંકર ખબર પડી ગઈ, પાઠ બરોબર મળી ગયો. પછી દેહ ત્યાગ કરે છે. અને પછીનો જન્મ એમનો એટલે બીજું સ્વરૂપ એટલે પાર્વતી. પણ ત્યાર પહેલા સતી. પણ આ બધું શરૂ ક્યાંથી થયું ભાઈ? સંશય જન્મ્યો. આ હોઈ શકે? આ નાટક જ એવું છે ભાઈ. રમતા રમતા છે ને તો ઘણી વાર સાચું માની બેસે. કૃષ્ણ ભગવાને એક દિવસ અરીસામાં જોયું, આપણે બધું વાંચીએ છીએ, એક આચાર્ય એવું લખે છે કે કૃષ્ણ ભગવાને એક દિવસ અરીસામાં પોતાનું મોઢું જોયું. દરરોજ નહીં જોતા હોય, એક દિવસ જોયું તો એવા મોહિત થઈ ગયા. એટલું સુંદર, એટલા સરસ છે જ. એટલે પછી બાજુમાં બેઠા હતા કોઈ, એમને કહે છે રૂકમિણી કે કોઈ હશે કે જો હું રાધા હોત તો આને પરણી જાત. એવું કહે છે, જો હું રાધા હોત તો આમને આજે દેખાય છે ને આ આટલા સુંદર, એમને હું પરણી જાત. અરે ભાઈ તમે જ છો. સંમોહિત સ્વયં ભૂલી ગયા, પોતે જ ભૂલી જાય. સપનું જોતા હોય છે ત્યારે આ સપનું છે કે સાચું છે? સાચું જોતા હોય ત્યારે લાગે સ્વપ્નમાં તો નથી ને ભાઈ. આપણે આમ ચીટીઓ ભરીએ, જાગું છું કે સૂતો છું. જયા સંમોહિત સ્વયં, પોતે પોતાની માયાથી સંમોહિત. એક અંગ્રેજી લિટરેચરમાં આવી એક કથા આવે છે કે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને મોહિત થઈ ગયા. આવું થયું છે ભાઈ. શૃણો માયેશા તસ્ય આત્મનઃ દેવસ્ય યથા માયા વિના વિહિતા માયા ગગનમ અતિવિમલમ. કુસુમ શું કે છે? જેવી રીતે દૃષ્ટાંત ભાષ્યકાર આપે છે કે જેવી રીતે માયાવી હોય, માયાવીનું આ જ કામ, જે ન હોય એ બતાવું. જાદુગરનું કામ શું? ન હોય એ બતાવું, ઉત્પન્ન કરવું. ભગવાન મોટામાં મોટો માયાવીશ, આત્મદેવ મોટો માયાવીશ. નટખટ એટલે નામ છે. નટખટ નંદ કિશોર,
એમ અહીંયા શું છે, જેવી રીતે પેલું જાદુગર શું કરે, માયા વિના વિહિતા માયા અતિ વિમલમ ગગન, આકાશ અત્યંત સ્વચ્છ હોય તો એ જાદુગર શું બતાવે, કુસુમિતૈહિ સફલ પલાશૈહિ તરુભિહિ આભરણમિવ કરોતિ, શું કરે, અત્યંત સ્વચ્છ આકાશમય શું બતાવે, જાણે કે અનેક ફૂલ હોય, વૃક્ષ હોય, એમાં પાંદડા હોય અને એકદમ સુંદર, આખું ક્યાંય જગ્યા ના રહે એટલું સરસ વનરાજી પાથરી દે. ત્યાં છે શું, માત્ર આકાશ, પણ દેખાડે શું, વૃક્ષોનું વન અને એમાં પાંદડા ને ફૂલ બધું. એ જ પ્રકારે શું છે, તથા ઇયમ અપી, અહીં પણ દેવસ્ય માયા, આ દેવતાની માયા છે, જે કોઈ નથી એટલે નિર્ગુણ, નિરાકાર, નિર્વિશેષ આત્મા. જે પેલું ગગન, આકાશમાં સ્વચ્છ આકાશ, એમાં આ બધું બતાવી દીધું. એમાં સ્વચ્છ આત્મા, નિર્ગુણ આત્મા, નિરચિત ઘન, ચિદેક રસ, આગળ જ કહ્યું અનંતર અપાંખ્ય, જેમાં કોઈ છિદ્ર બિદ્ર નથી. અંદર ખાડા ખબડા હોય તો અંદર પાછું કઈ મૂકી દઈએ, કશું જ નથી. ચિદેક રસ, એક રસ નિબિડ. એમાં શું બતાવે છે, આવું જગત, અને પાછું કેવું જગત, અનંત કલ્પનાઓથી ભરેલું, અનંત. કેવું સુંદર જગત, અથવા જે પણ જગત છે. એ કોણ ચિત્રકાર હે, કોઈ ગીત છે, કોણ ચિત્રકાર છે જેણે આ બધું બનાવ્યું, કઈ પીછીથી બનાવ્યું, કયા ચિત્રકારે, કોણે આ બનાવ્યું. એ બનાવનાર તો કેવો છે, ગગન સમાન, કશું જ એનામાં નથી, એને બનાવ્યું છે. પણ આ બતાવે, આવું બતાવે છે. પછી શું થયું, આગળ શું ચાલ્યું, યયા આવું બનાવી અને જાણે કે યયા અયમ સ્વયં અપી મોહિતઃ ઇવ મોહિતો ભવતિ, પછી જાણે કે પોતે જ પોતાનાથી મોહિત થતો હોય એવો બની ગયો. મોહિત નથી થયો, એ નર અને નારાયણમાં ભેદ આટલો જ. અર્જુન મોહિત થઈ ગયો, રડવા માંડ્યો, ધ્રુજવા માંડ્યો, ગાંડીવ પડી ગયું, વાળ ઉભા થઈ ગયા. એ જ વખતે નારાયણ શું છે, પ્રહસન હસે છે, એમને કોઈ તકલીફ નથી. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાની વૃક્ષે પુરુષો નિમગ્ન. એક જ વૃક્ષ ઉપર આ બે પક્ષી એક જ જગ્યાએ આત્મદેવ જાણે છે હું શું છું, અને ભૂલી જાય, ભૂલી જનારો જીવ. આ ભૂલી જનારો જે છે એ આત્મા જીવ પોતાને માની લે એટલે ભૂલી ગયો. આત્મા જયારે ભૂલી જાય ત્યારે આપણે કહીએ જીવ. એને પાછું યાદ આવી જાય ત્યારે શું થઈ જાય, પરમાત્મા. આવું છે, ભૂલી ગયો એટલે જીવ. ઓ મને એમ કે સાચે જ હું દીનહીન છું, સાચે જ પિતા છું, સાચે જ પત્ની છું, સાચે જ પતિ કર્યો. જેવું પાછું સ્મૃતિ થઈ ગઈ, જ્ઞાન સ્મૃતિ કરવા માટે ક્યાંય જવું પડે. સ્મૃતિ આ તકલીફ પછી શું થાય, એકવાર મોહિત થઈ જાઓ પછી જરાક લાંબુ થઈ જાય છે, પછી આ ચેપ્ટર લાંબુ થઈ જાય, પછી ક્યાંક જવું પડે. ક્યાં જવું પડે, ગુરુ પાસે. પછી એ બતાવે કોણ છે ભાઈ તું કોણ છે, અલ્યા અને ક્યાંથી આવ્યો. આવું કઈ કવિતા છે ને, તું કોણ, અલ્યા અને કોને, એવું નરસિંહ મહેતાનું ગીત છે, ભજન છે. પછી એને બહુ લાંબો વિચાર કરવો પડે. પણ બાકી અને જેવું બતાવે એટલે તરત ગુરુ ગુરુ ના રહ્યા, શિષ્ય શિષ્ય રહ્યો નહીં જ્ઞાન. અને પાછું એને પોતાની સ્મૃતિ એટલે પાછું પોતાનું જ્ઞાન થઈ ગયું, હું આ છું. પણ આને કારણે એટલે ભગવાન કે આ સરળ નથી ભાઈ, મારી માયા
ભાઈ આ માયા હું આપણે શું કરવાને આપણાથી ભૂલી જઈએ, આપણે કેમ જાતે જાતે મોહિત કેમ થઈ જઈએ ભાઈ? તો કે છે ભાઈ ભગવાન કે છે આ સરળ નથી. મમ માયા દુરત્યયા દૈવી હેષા ગુણમય. ભગવાન કે મારી માયા તું સરળ ના માનતો. પછી એ જ બોલે છો દૈવી હેષા ગુણમય મમ માયા દુરત્યા. મારી માયા બહુ ગુણવાળી છે, એને પાર કરવી સરળ છે નહીં. માયાની કૃપા થાય ત્યારે જ માયાને પાર કરી શકીએ એવું છે. દૈવી હેષા ગુણમય મમ માયા દુરત્યયા. તો પછી ભાઈ હવે આ શું કોઈ હવે નિકાલ જ નથી આનો? તો કે ના, મામેવ યે પ્રપદ્યન્તે. જે મારી શરણે આવે. આપણે કોની શરણે જવાનું? આપણા સાચા સ્વરૂપના શરણે. આપણું સાચું સ્વરૂપ એટલે પરમાત્મા. એને જ કહો મુક્ત કર, મુક્ત કર, મુક્ત કર. છોડાવ, છોડાવ, છોડાવ. કોનામાંથી છોડાવ? આ વિસ્મૃતિમાં, આ અજ્ઞાનમાં છોડાવ. મામેવ યે પ્રપદ્યન્તે. હું કોને પાસે જાઉં નહીં, મારે કઈ જવાની જરૂર નથી. હું ક્યાંય જાઉં બાઉં નહીં. અરે ભાઈ જ્યાં જવાનું છે તારું જ સ્વરૂપ છે, તું જ છો, બીજે નથી જવાનું. એવું અભિમાન ના રાખ. મામેવ યે પ્રપદ્યન્તે માયા એતામ માયા તરંતી. તરી જાય. જેવી રીતે આપણે ઘણી વાર પેલું દ્રષ્ટાંત આપીશ, ઘણી વાર આ વાત કરીશ કે માછીમાર જયારે જાળ નાખે તો બધી માછલીઓ પકડાઈ જાય, એકી સાથે બધી પકડી લે. નાખે ને બધાને પકડે. થોડી બચી ગઈ. કઈ બચી ગઈ? માછીમારના પગે ચોટેલી હતી, ત્યાં રમતી હતી, ત્યાં હતી બગ પાસે ચડી ગઈ. બહુ બચકા ભર્યો માછલીઓ, એ પગ પાસે હતી, એ બધી બચી ગઈ. ત્યાં હતી એમ ત્યાં જવું પડે. ક્યાં જવું પડે? પરમાત્માના ચરણ ધૂલીમાં. અને તુલસીદાસજી તો મહારાજ પરમાત્મા નહીં, ગુરુજીની ચરણ ધૂલી. ચરણની પરાગ, ચરણની ધૂલી. પરમાત્મા કૃપા કરે તો આ ગુરુ મળે, નહીં તો ના મળે. તુલસીદાસજી એવું કે છે પરમાત્મા કૃપા કરે તો ગુરુ મળે. એ કે છે રામ કૃપા કરે તો ભરત સાથે મિલાપ થાય, નહીં તો ભરત મળે ને. જ્ઞાન ભરત પાસેથી લેવાનું છે. હનુમાનજી મળે તો વિભીષણ ને જ્ઞાન થાય, તો રામ મળે. એટલે આવું છે. ત્યારે આ માયામાંથી મુક્ત. તો આ તો થઈ ગયું. પણ આ બધી કલ્પના, આટલી બધી કલ્પના છે તો બધા એને કલ્પના કેમ નહીં માનતા હોય? તો કે છે બધા આવું સમજી શકતા. દરેક માને છે કે ના, કલ્પના આનું કારણ નથી, માયા આનું કારણ નથી, જુદા જુદા કારણ છે. એ કયા કારણો છે? દરેક જુદું માને છે. ભાઈ આજે અલગ અલગ બધા માને છે એવા 34 લગભગ મત આપણી સમક્ષ રજૂ કરે છે. એટલે હવે એ વસ્તુનો પ્રારંભ છે. એ આપણે જાણવાની શું જરૂર? એટલા જ માટે જાણવાની જરૂર કે આપણે એમાંનું એક માનતા હોઈશું. એટલે સ્પષ્ટતા માટે. સ્પષ્ટ બધા સરખા જ લાગશે, બધું સરખું લાગશે. એટલે સ્પષ્ટતા માટે. અને આ બધી કલ્પના આવું માનનારા કોઈ સામાન્ય લોકો નથી હોતા, બહુ સ્કોલર્સ બધા હોય છે. એટલે હવે 20મા શ્લોકથી એ ચર્ચા આવશે. એ ચાલશે ક્યાં સુધી ભાઈ? બહુ સરસ છે, બહુ ઝડપથી આપણે પતાવીશું, પણ કહેવું તો પડે જ. એ ચાલશે 29મા શ્લોક સુધી. પછી ભાષ્યકાર પતાવી દેશે બીજો ચેપ્ટર 29મા સુધી. અને પછી 34મા શ્લોકથી 38મા આ ચેપ્ટર પર ત્યાં સુધી બતાવશે આટલા મત છે જગતમાં. એ બધાની આવતા વખતે પ્રારંભ. હરિઓમ. હા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ।